નાવે તેને તો મારું કેવું ધામ છે. કરોડો સૂર્ય અને ચંદ્ર એનું અજવાળું ત્યાં આજ્ઞાના અજવાળા જેવું થઈ જાય એટલું અક્ષરધામમાં મહાપ્રકાશ. પાછો ગરમે નથી અને શરદી થઈ જાય એવું ટાઢોય નથી. એકદમ નિર્મળ અને શાંત અને તેજની ઉપમા ન દેવાય. આ તો આપણે બધા છે ને ધામની સત્સંગની મહારાજની વાતો કરીએ છીએ. હજી આપણે અમે તમે બધા ગાંડપણમાં છીએ. જો સાચા શબ્દો કહો બાકી એક વખત જોઈએ ધામ જોયું હોય ને તો આપણા બધાની ડગલી થઈ જાય. આ મંદિરમાં બધા કાંડાઈ હોસ્પિટલમાં ફરતા એમ ફરવા માંડીએ. ડગલી ખરી જાય એ અક્ષરધામનો મહાસુખની પ્રકાશ જોયો હોય. ભગવાન તો ઉદાર છે, આપણને બધાને સમાધિ કરીને લઈ જાય પણ પછી આપણી ડગલી થઈ જાય, મગજ ઠેકાણે ન રહે એટલે ભગવાન ન દેખાડે. બાકી એને ક્યાં મહેનત કરવાની? કુબેરનગરના બધાને સમાધિ થાય જાય મારા ધામમાં એટલું જ બોલવાનું છે. ન બોલે તોય પહોંચાડે પણ આપણી ડગલી ન ખાઈ જાય એટલે નથી બતાવતા. આટલી મોટો પુરુષોત્તમ નારાયણની કરોડ સૂર્ય ને કરોડ ચંદ્રનો પ્રકાશ ભેળો કરો કેટલો થાય. સહજ કલ્પના કરો, બાકી કરવાનું તો નથી. એક સૂર્યની સામે જોઈ શકતા નથી તો કરોડ સૂર્યને ભેળા કરીને કેવું અજવાળું હું નક્કી કરી શકીએ? આપણે કરોડ સૂર્ય ને કરોડ ચંદ્ર કોટિક રવિ શશી. રવિ એટલે સૂર્ય, શશી એટલે ચંદ્ર, કોટી એટલે કરોડ. કરોડ સૂર્ય ને કરોડ ચંદ્રનું અજવાળું એ અક્ષરધામમાં જે અજવાળું છે ને એની આગળ આજ્ઞાનું અજવાળું હોય ને એવું. આજ્ઞા જોયા કોઈ? આજ્ઞા જોઈ ઉશિયારી કરો છો. ચોમાસામાં તમે ખેતરમાં જાઓ ને તો પાછળથી લાઈટ થતી હોય, હેલિકોપ્ટરની જેમ ઉઠતા હોય, ઝીણા ઝીણા હોય, જેને આજ્ઞા કે. આવું ઈશ્વરે કેવું કર્યું એની કહેવત મહેન્દ્રભાઈ બોલતા પણ હું ભૂલી ગયો નહીં. અરે પ્રભુ તારી કેવી ગતિ, આજ્ઞાના પેટમાં બધી લેવું. કેટલું અજવાળ! મેં તો અહીંયા જોયું બહુ કોસંબા હતો, રાત્રે નકર આજ્ઞા પડતો જ્યારે ભગવાને રોશની ન ગોઠવી હોય. રમેશભાઈ માખીવાળા ફાર્મમાં હતો, રાત્રે અગાશી માળા ફેરવું, રાત્રે અંધારામાં નકર આજ્ઞાની જેમ જ્યારે રોશની ન ગોઠવી આકાશમાં એવા આજ્ઞા આવતા. કુદરતની કરામત કોણ એને આંકી શકે? કેટલા મોટા અક્ષરધામના અધિપતિ એ પુરુષોત્તમ નારાયણ ઉલ્લાશ્રમમાં આપણે માટે તપ કરે અને એટલે આપણે ઘી કેળાનું હરખું છે. આવ હાથું તો ગઈકાલે કીધું હતું, સ્વામિનારાયણ ભગવાને જે દયા કરી છે મને તો ક્યારેક એટલો યાદ આવે ને આપતો બહુ રડું બહુ કે આ ભવના કોણ છે આપણા કે આજ આપણને ઓળખાઈ ગયો. બાકી હિમાલયમાં હાથ ગાળીને મરી જાવ ને તો આ સ્વામિનારાયણ ન ઓળખાય. આ કેમ ઓળખાય એની તો ભગવાન જ જાણતો છે. આપણે માયાના જીવ શું જાણે? આપણે એટલું નક્કી કહી શકું દુનિયાના ગોળા ઉપર આપણે જેવો કોઈ ભાગ્યશાળી નથી કે આપણને સ્વામિનારાયણ ભગવાન ઓળખે. આ તો કહેવાય નહીં. બાકી દુનિયાના 2000 ધર્મો ભેળા કરો ને આ ધર્મની આગળ એક રતિવાય એની બરોબર ન થાય. કારણ કે કરોડો બ્રહ્માંડોના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આ વખતે પહેલી વાર આ બ્રહ્માંડમાં આવ્યા. જગતના જીવને કેવા સુખ આપ્યા. ઊંડા વિચારમાં જઈએ ને તો આપણે ખોવાઈ જઈએ, આંખો ભીની થઈ જાય. સ્વામિનારાયણ ભગવાનની આ અક્કર ગતિને કોઈ નહીં જાણે છે. છપૈયામાં બ્રહ્મકુમારો થયા, કેટલાય જે ભગવાનની સેવા કરતા. હું અંગત એવું માનું, ઘણા જૂના સંતો કહેતા કે હિમાલય હાથ ગાળે ગાળે મરી ગયા, જેને ભગવાનનો યોગ ન થયો ને
એને આ વખતે પુરુષોત્તમ નારાયણે દયા કરી સત્સંગમાં જન્મ આપ્યા અને ભગવાને એને પોતાની મૂર્તિનું સુખ આપ્યું. એટલે છપૈયાના બ્રહ્મકુમારો, અયોધ્યાના બ્રહ્મકુમારો એ કોઈ સામાન્ય જીવ નહીં, જે લાખ લાખ વર્ષ તપ કરી હિમાલયમાં શરીરના પોકા થઈ ગયા અને ભગવાન મળ્યા વગર મરી ગયા. એ બધાને મહારાજે છપૈયામાં લાવ્યા, એને મિત્રો બનાવ્યા, એની હારે આનંદ કિલોલ કરી, એને સુખ આપી, ધન્ય કરી અને અંતે અક્ષરના અધિકારી બનાવ્યા. બાકી થોડા પુણે સ્વામિનારાયણ ભગવાન ઓળખાયું. કોઈ દિવસ ભલા થઈને તમે માનશો સ્વામિનારાયણ ભગવાનની શું વાત કરું તો એની મોઢ, એની દયા, એની કરુણા, એની વાત્સલ્યતા, એની ક્ષમા, હજારો ગાળો દે તો એનું ભલું કરે. કેવી ક્ષમા કરે વિચારતો. અને એટલે કહું છું વાલા ભક્તો, ખરા ભાવથી એનો મહિમા સમજી અને ભક્તિ કરો. જોઈ લો તમને અંતરમાં કેટલો આનંદ થાય છે. એ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજો, ગ્રંથોમાં વાંચો, સંતોની કથામાં બેસીને ભગવાનનો મહિમા સમજો અને મહિમા સમજાય અને પછી માળા કરો. જે આનંદ આવે ને એ કાંઈક આનંદ જુદો હોય છે. એ તો ઘરે તમે થેપલા બનાવો, કેરીનો મુરબો લઈ લો, મોડું દહીં લીધું હોય, પંજાબી દહીં, પછી તમે ગાર્ડનમાં જાઓ, લીલા ઘાસમાં બેઠા હોય, ઝાડનો છાંયડો મીઠો હોય અને ઠંડો પવન આવતો હોય, એ વખતે તમે જે ઢેબરા ખાઓ અને જે વન ભોજનનો આનંદ આવે ને એ તમને ખ્યાલ હોય, એ માયિક આનંદ. એવો આ પુરુષોત્તમ નારાયણનો બ્રહ્માનંદ એકવાર જો અનુભવ કરો, દુનિયા ઝેર જેવી થઈ જતા વાર ન. દુનિયાના સુખ બધા કાક વિષ્ટા તુલ્ય થઈ જાય. એકવાર જો એ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજાય, આપણા ભાગ્યના પડે આપણને ઓળખાઈ ગયા, આપણે ભાગ્યશાળી. હા, મંદિરમાં કોઈ પણ જીવ આવે ને હું જોઉં ને ત્યારે અંતરથી હાથ જોડી પગે લાગુ. થોડા પણ હોય ને જીવ આવે, એ વેતના છોકરાઓ કંટાળો લાવી દે મારી રૂમમાં આવે. કાલે મને વિચાર આવ્યો કે આ જીવ બધા સામાન્ય તો હોય, બધાને મેં ઓલ્યા હાર હતા ગુરુ પૂનમના પહેરાય. મેં કીધું જાઓ ભગવાન આગળ 15 મિનિટ બધું જ કરો અને હાર કોઈ કાઢતા નહીં. છોકરાઓ એટલા ખુશ થઈ ગયા, વાત પૂછ. કોઈ પણ જીવ કીડી મકોડા કેમ નથી, આ મંદિર જે પુરુષોત્તમ નારાયણની માલિકીનું, અહીંયા જે પગ મૂકે ને એના ગુણ ભગવાન આપે. પુરુષોત્તમ નારાયણની મોટપ જો સમજ્યા હોય ને તો ખ્યાલ આવે, બાકી જબરદસ્ત ને આમાં ખબર ન હોય. આ સંપ્રદાયની અંદર કોઈ પણ સાધુ હોય, ભલે તમે એને ગાંડો કેલો માનો, પણ એ પૂર્વના ઓછા પુણ્ય સત્સંગમાં ન આવ્યો હોય, આટલું ડાયરીમાં તમારે ચોખટ લખી, એને તમે ગાંડા ઢેલાને હાથ જોડો ને તો ભગવાન તમારી ઉપર રાજી થઈ જાય. ગઢડાનો સાધુ હોય, વડતાલનો સાધુ હોય, હાથ જોડો, તમારા ગુના ભગવાન માફ કરી. તમે ગમે એવું સારું કવર હોય પણ તમે એમનેમ નાખો ડોજાય. પણ ભારત સરકારનું માન્ય કરેલું ભલે 50 પૈસાનું પોસ્ટકાર્ડ હોય, એમાં એડ્રેસ લખો અને સરકારના કટાઈ ગયેલા લાલ ડબલામાં નાખો ને તો ભલે દૂર પોરબંદર, પણ એમાં નાખો તો પહોંચી જાય. ડબ્બામાં નાખો અંદર તો પહોંચી જાય પોરબંદર. પછી બાજુમાં સ્ટીલનો ડબ્બો ગોઠવીને ગમે એટલા કવર નાખો ને એ પોરબંદર ન જાય, કચરા પેટીમાં સોળાઈ ગયેલી. પણ ભારત સરકારની જો નોટ હોય ને તો એના 100 રૂપિયા આવે, પેંડા આવે. તમારી હારામાં હારી સાપેલી નોટ હોય અને પકડાઈ જાવ, તમે જેલમાં જાઓ, ઢોલિયાના કટકા થઈને કચરા પેટીમાં. એટલે આ પુરુષોત્તમ નારાયણના સંબંધમાં પામર અને પતિ જીવ હોય ને બ્રહ્માદિ દેવોને વંદન કરવા યોગ્ય બની જાય. માટે આપણે પુરુષોત્તમ નારાયણનો આશરો અને આપણે માટે કુલાશ્રમમાં સૂર્યનારાયણ દેવની આરાધના કરી, આપણે માટે ભગવાને તપ કર્યું.
માટે આપણે ખરેખર ધન્ય છીએ. સૂર્યદેવ વર આપીને ગયા, વર્ણીય તપની સમાપ્તિ કરી, ત્યાંના મહાત્માઓને વંદન કરી અને વર્ણીએ ત્યાંથી આગળ ગતિ કરી છે. સત્સંગી જીવનમાં આ કથા જ્યારે લખાતી હતી, શતાન સ્વામીએ લખ્યું કે વર્ણી કુલાશ્રમથી નીકળ્યા તરત પ્રતાપસિંહ રાજાએ સુરત મુનિને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, કેમ બ્રહ્મ સ્થિતિમાં કથા કરો? હરો પ્રવ્રજરે ગેહાત બંધવ તસ્ય સુરત તસ્મિન વિરુદ્ધ પ્રેમાણ તત્સિતા કિમ કુર્વત. બ્રહ્મ સ્થિતિમાં જ્યારે સુરત મુનિ કથા કરે, કુલાશ્રમથી નીકળ્યા ત્યારે પ્રતાપસિંહ રાજાએ જગાડી ત્યાં, ગુરુદેવ, હા નકરું તમે વાહન વિચરણ ચલાવો છો, પણ એ તો વાત કરો, ભૂલી કેમ જાઓ છો? ભગવાન અયોધ્યા છોડીને નીકળી ગયા, તત્સિતા કિમ કુર્વત. બધા અયોધ્યાના બ્રહ્મકુમારોના ચિત્ત ભગવાનમાં હતા. એ ભગવાન નીકળી ગયા પછી એનું શું થયું એ તો વાત કરો. કુલાશ્રમથી નીકળી ગયા ત્યાં સુધી તો પ્રતાપસિંહ રાજાને યાદ કર્યો. પછી એને પ્રશ્ન કર્યો સુરત મુનિને કે ભગવાન અયોધ્યાથી નીકળી ગયા પછી ત્યાંના ધર્મકુળવાસીઓ અને બ્રહ્મકુમારોનું શું થયું એ તો વાત કરો. અને ભગવાન કુલાશ્રમથી નીકળ્યા પછી સુરત મુનિએ પ્રતાપસિંહ રાજાની આગળ આ કથા કરી છે કે ભગવાન વનમાં નીકળી ગયા પછી પાછળ સવારે અયોધ્યા વાસીઓએ ઘનશ્યામ મહારાજને ન જોયા પછી એનું શું થયું? અને સુરત મુનિએ પછી એટલી સરસ વાત કરી છે. સવારમાં સુવાસની જાગ્યા, ગોદરું વાળી એક બાજુ મૂકી ઢોલિયાને એક બાજુ ઊભો, પોતે નાઈ ધોઈ પરવાર્યા. પછી જ્યાં ઘનશ્યામ પૂતેલા ત્યાં દીવો ટમટમ્યો પ્રગટાવીને પથારીમાં જ્યાં ગોદરું ખેંચે તો ગોદરું જ હતું. ઘનશ્યામને ન જોયા, બરાબર જોયું, ઘનશ્યામને ન જોયા. અને સુવાસનીને જે ભાળ પડી છે એની શું તમને વાત. એક ક્ષણ ઘનશ્યામ દૂર જાય એ સુવાસનીથી સહન નહોતું થતું. સત્સંગી જીવનની કથા તો દિવ્ય અને અલૌકિક. ભગવાન વનમાં ગયા પછી પાછળ ધર્મકુળનું શું થયું એ કથા આપણે આજે હું વડતા ગઢડા જાઉં છું. ગઢડામાં કૈલાસ બે સાંઈકુળી બે ગામમાં ગયા. કાલે એની સભા છે. આપણને એને બહુ મોટી મદદ કરી છે. આપણે ગોપીનાથજી મહારાજનું મંદિર સુવર્ણનું કરવું એમાં 18,000 લાખ રૂપિયાને આપણને આપ્યા. ઈચ્છા હતી એ બિચારા મંદિર જોઈને જાય તો સારું, પણ હવે બન્યું એવું કે મંદિર હાવ પકડી ગયું ને રિપેરિંગ થાય છે. અને રિપેરિંગ થયા વગર સીધું હોનાનું કરીએ તોય સંપ્રદાય માટે તો નુકસાન જેવું ગણાય. એટલે રિપેરિંગ કામ હાલે એટલે હજી આપણે કામ શરૂ નથી કરી શક્યા. અને બેન બિચારા વૈયા ગયા. બહુ મોટી સેવા હતી. રવિકાંતાભાઈ 1 કરોડ આપ્યા, એ વૈયા ગયા. આપીને 18 લાખ આપ્યા, એ ધામમાં વૈયા. આપણે ન વૈયા જાય સારું. ભગવાન જો પૂરું કરાવી દે તો સારું. મારી ઝંખનાથી ગરડાનું મંદિર માનાનું થાય ને એમાં કોઈ 5 રૂપિયા આપે ને તો ભગવાન એવા કલ્યાણ જીવનું કલ્યાણ કરે ને એટલે બધું આયોજન છે. મૂળ તો ભગવાનનો સંબંધ છે ને એ જ મોટી વાત છે. માટે વહાલા ભક્તો, કાલે સવારે કદાચ હું કથામાં નહીં હોઉં, કાલે રાત્રે હું લગભગ આવી જઈ. પરમ દિવસથી પછી આપણે આ ધર્મકુળ વિલાપની કથા જોઈશું. અને કાલે આજે આવી જાઓ, પરમ દિવસે આપણે કથા જોઈશું. પરમાત્માના સ્મરણ સાથે અત્યારની કથાને વિરામ. સહદા
ઓજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદન મહો વિચિંતયે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનું બહુ મહત્વનું અને મુખ્ય મંગલાચરણ છે. સદાનંદ સ્વામીએ જનમંગલ સ્તોત્રની અંદર આ મંગલાચરણનો ઉપયોગ કર્યો છે. મંગલાચરણ એવું છે, હિમાલયની ટેકરી ઉપર જાણે નીલકંઠ વર્ણી બેઠા હોય, નીચેથી ઋષિ મુનિઓ નીલકંઠ વર્ણીને જોઈને હાથ જોડીને પગે લાગતા હોય, અને આકાશમાંથી દેવતાઓ નીલકંઠ વર્ણીને હાથ જોડીને પગે લાગતા હોય. વર્ણનું એટલું સુંદર સ્વરૂપ, શરીર ઉપરથી રૂપનું અનુમાન થાય. વર્ણનું રૂપ એવું હતું, વર્ણય વેશ રમણીય દર્શન. રમણીય એટલે અતિશય સારું, એટલું સરસ નીલકંઠ વર્ણનું રૂપ દેખાતું. શરીર ખુલ્લું, નાળીઓ ખુલ્લી દેખાય, અને હિમાલયની અંદર ટેકરી ઉપર બેઠા હોય, આકાશમાંથી દેવતાઓ હાથ જોડી વંદન કરતા હોય, અને નીચેથી ઋષિ મુનિઓ હાથ જોડીને વંદન કરતા. વર્ણિ વેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિના પૂજો. થોડું થોડું સ્મિત, વધારે નહીં, જરા જરા હસતું મુખ હોય એવું દેખાતું હોય, અને એ રીતે નીલકંઠ વર્ણિ બેઠા હોય. અનુમાન કરીએ કે વિષ્ણુ પ્રયાગની બાજુમાં બેઠા હોય, અને બાજુની અંદર ગંગા ખળભળાટ કરતી જતી હોય. આજે તમે હરિદ્વારથી બદ્રીનારાયણની યાત્રાએ જાઓ, રસ્તામાં વિષ્ણુ પ્રયાગ આવે છે. ત્યાં જે ઉપરથી ગંગાનો પડતો પછડાટ તમે જુઓ, અને ધુમાડાની જેમ જળ ઉડતી હોય એ તમે જુઓ, પણ શું એ દ્રશ્યની સુંદરતાનું વર્ણન કરું? બાજુમાં રસ્તો નીકળે, રસ્તો તો હમણાં થયો. વર્ણે જયારે હિમાલયમાં ફરતા ત્યારે ક્યાં રસ્તા, પણ એ ભેખડની અંદર પહાડની ટેકરી ઉપર વર્ણે બેઠા હો, એ દ્રશ્ય કેવું રમણીય દેખાતું છે. પૂજિતમ સુરનરો, પૂજિતમ એટલે પૂજા કરી છે દૂરથી. સૂર્ય એટલે દેવતાઓ ઉપરથી, નર એટલે ઋષિ મુનિઓ નીચેથી પૂજા કરી છે. અને ધીરે ધીરે મત મત